गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् सयान स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। मंदिर महोत्सवनी શ્રીજી મહારાજના વખતની અંદર મહારાજે જ્યારે આ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે શરૂઆતથી જ બધાને આ સંપ્રદાય કંઈક નોખો લાગ્યો. નોખો એટલા માટે લાગ્યો કે મહારાજે નિયમ ધર્મની શુદ્ધિ પહેલેથી સ્થાપી દીધી. એટલે કેટલાક લોકો એ વખતે એવું કહેતા કે સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ, રોજ ઉઠીને નાવું. સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ કે રોજ ઉઠીને નાવું, ભળીએ નહીં બફાકિયામાં કે નાહ્યા વિના ખાવું. રાઘવદાસના સલોકાની અંદર આ વાત આવે છે. તો આવી વાત લોકની અંદર એ વખતે પ્રચલિત હતી. આ ઉજળો સંપ્રદાય કહેવાતો. પણ બધાને હતું કે આમાં પાળવાનું બહુ આવે છે. આપણે ત્યાં પહેલા જ દિવસથી કંઈક પાળવાની વાત આવે. સત્સંગમાં આવીએ ને તરત કોક કે ગયેલા બીડી છોડ, તમાકુ છોડ, આ છોડ. હવે પહેલા જ દિવસથી છોડવાની વાત આવે, કેવું આકરું પડે. આ આજ્ઞાની વાત, નિયમ ધર્મની વાત સત્સંગની અંદર આપણને પહેલે જ દિવસથી કે આટલું કરવાનું ને આટલું નહીં કરવાનું. હવે એ વસ્તુ આપણને ઘણી બધી કઠણ પડતી હોય છે, કારણ કે એમાં કંઈક મૂકવાનું આવે અને આપણને મનનું ગમતું હોય એવું મૂકવાનું આવે, મનને ન ગમતું હોય કેટલીક વસ્તુ કરવાની આવે. આમ પણ આપણને દેખાય છે કે આજ્ઞા જ્યારે પાળીએ ત્યારે સ્થૂળ દ્રષ્ટિ એવું લાગે કે આપણે કંઈક ગુમાવવું પડે છે. પહેલી દ્રષ્ટિ એવું જ લાગે કે આપણે કંઈક છોડવું પડે છે. ને જગતના લોકો કેવા જલસા કરે છે ને આપણે જ બંધનમાં રહેવાનું. જ્યારે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી એવી આજ્ઞા કરેલી કે તમારે 23 કલાક સુધી સેવા કરવાની બધી, અને 24મી કલાક પણ આપી દીધી સેવામાં. હવે ભગતજી મહારાજ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી આટલો બધો દાખલો કરતા હતા, એ વખતે કેટલાક લોકો સુખેથી સૂતા હશે, આમ જલસા કરતા હશે ને. અને એને એમ લાગતું હશે કે આપણે ફાવી ગયા ને જો પ્રાગજી છે બરાબર લાગવા આવી ગયો, એવું એમને લાગતું હશે. જ્યારે ભગતજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રીજી મહારાજે રામરતન દાસને ચરણારવિંદની જોડ આપી દીધી. આજ્ઞા પાળી તો શું થયું, એમને ચરણારવિંદની જોડ આપવી પડી, ગુમાવવો પડ્યો એમને. આચાર્ય મહારાજને પણ એવું લાગ્યું કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે ખોટી આજ્ઞા પાડી, આવી આજ્ઞા પાડવાની જરૂર હતી નહીં. અને એમણે ભગતજીને ઠપકો આપ્યો કે સાધુની ચરણારવિંદની જોડે તો એની મૂડી કહેવાય, તમારે એવી આજ્ઞા ન કરવી, કોઈને આપી દેવાની. તો એ વખતે બધાને એવું લાગતું હતું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે આજ્ઞા પાડી, શું મળ્યું એને? કંઈ મળ્યું નહીં, ઉલટાનું ગુમાવવું પડ્યું. જ્યારે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી યોગીજી મહારાજ એ પોતે 40 વર્ષ સુધી રોટલા ઘડવાની સેવા કરતા, તે વખતે બીજાને આનંદ હશે કે ચલો એ બરાબર મંડ્યો છે, આપણે શાંતિ એટલી, એવું થતું હશે. બોચાસનની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે ત્યાં આગળ એક ઉકરડો એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ લઈ જવાનો હતો. તો કેટલાક હરિભક્તો હતા, કિશોરો યુવકો હતા, બધાને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી કે આપણે આ અહીંથી ઉકરડો ફેરવવાનો છે. એટલે બધા સેવાની અંદર લાગી ગયા. શાસ્ત્રીજી મહારાજ થોડી વાર સુધી ઉભા રહ્યા, ત્યાં સુધી તો બધાએ સેવા કરી. પણ પછી શાસ્ત્રીજી મહારાજને કામ આવ્યું એટલે તો પોતે ત્યાંથી જતા રહ્યા બીજી જગ્યાએ. અને પછી શું થાય, 1 જણ ઓછો થયો, 2 જણ ઓછા થયા, 3 જણ, બધા જ જતા રહ્યા. એક કિશોર હતો એ એકલો બધા જતા રહ્યા. પછી બપોરે 12 વાગ્યા સુધી ઉકરડો ફેરવતો રહ્યો. બપોરે 12 વાગે જયારે યોગી શાસ્ત્રીમાં જ આવ્યા ત્યારે એક જ યુવક પોતે ત્યાં આગળ મંડ્યો હતો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળવા માટે. એ યુવકનું નામ હતું શાંતિલાલ, જેને આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહીએ છીએ. તો જ્યારે આજ્ઞા પાળે ત્યારે બીજાને ચલો ફાવી ગયા, છટકી ગયા, આપણે આમ હવે પેલો છે બરાબર આવી ગયો લાગની અંદર. દુનિયાના લોકોને પણ આપણા માટે એવું જ લાગતું હોય છે. ગઈકાલે આપણને પૂજ્ય મહંત સામે આવી વાત કરેલી
કે અહીંના લોકો આપણને એવું લાગે કે ફ્રી સોસાયટીમાં જીવે છે અને જલસા કરે છે અને ફાવી ગયા એવું લાગે અને આપણે બંધનમાં હોય એવું લાગે. પણ એમણે વાત કરી કે આગળ આપણા માટે વધારે મોટો ફાયદો છે. આજ્ઞા પાલનથી આપણે ભગવાન અને સંતના બની જઈએ છીએ તો એનાથી આપણા જીવનમાં શું ફાયદો થાય છે એ જો આપણી નજર સમક્ષ હોય, આજ્ઞા પાલન અઘરું ના પડે. કારણ કે જેટલું આપણે ગુમાવવાનું છે એના કરતાં અનંત ગણું આપણને પ્રાપ્ત એની સામે થતું હોય છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આજ્ઞા પાલન જ્યારે આપણે કરીએ છીએ, નિયમ પાળીએ અથવા તો સેવા કરીએ એમની આજ્ઞા પાળવાથી, પણ એ વખતે આપણે નિર્ભય બની જઈએ છીએ. આ સૌથી મોટી વસ્તુ છે. આ જગતની અંદર બધાને આવતીકાલની ચિંતા છે કે કાલે શું થશે, કાલે શું થશે. બધાને, ભલે અમેરિકાના પ્રમુખ હોય તો પણ અંતરના એક ખૂણાની અંદર અસલામતીનો ભય બધાને સતાવે છે. હવે એની અંદરથી આપણે જ્યારે આજ્ઞા પાલન સિક્યોર થઈ જઈએ, આપણને વિશ્વાસ આવી જાય કે ભગવાન અને સંત આપણા પક્ષની અંદર છે અને આપણને શાંતિનો અનુભવ થાય, એ મોટી વસ્તુ છે. એ ક્યાંય જગતમાં પૈસા આપવાથી પણ પ્રાપ્ત થતું નથી. આજ્ઞા પાલનથી એ વસ્તુ થઈ જાય. શ્રીજી મહારાજે પ્રથમના 34મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કે ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયાનો હુકમ નથી. મહારાજ કે ભગવાનના ભક્તને જેટલું સુખ આવે છે ભગવાનની આજ્ઞા પાળવે કરીને, જેટલું દુઃખ આવે છે એટલું ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. હવે સુખી થવું કે દુઃખી થવું એ કોના હાથમાં રહ્યું? ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર જૂનાગઢથી સંતો વિચરણ કરવા માટે ગયા હતા ગામડે. તો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એ વખતથી આ જ પ્રશ્ન. હરિભક્તો બિચારા ખેતરની અંદર બધું વાવણી તો કરી હોય પણ ચિંતા શું હોય કે વરસાદ થશે કે નહીં થાય, આવી ચિંતા તો હોય જ. એટલે સંતોને પૂછે કે આ વખતે શું થશે સ્વામી, વરસાદ થશે કે નહીં થાય? એટલે સંતો બધા ગામડેથી વિચરણ કરીને આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી હરિભક્તો બધા અમને એવું પૂછે છે કે આ વખતે વરસાદ થશે કે નહીં થાય, તો અમારે શું જવાબ આપવો અમને કંઈ ખબર પડતી નથી. તો તમે કહો તો અમે એમને એ પ્રમાણે જવાબ આપીએ કે વરસાદ થશે કે નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી કે હરિભક્તોને વાત કરજો કે જો તમે શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશો તો વરસાદ નહીં પડે ને તોય સુખી થશો, અને જો શિક્ષાપત્રી પ્રમાણે જીવન નહીં જીવો અને એની અંદર આગુ પાછું કરશો તો વરસાદ પડશે તોય દુઃખી થશો. આ કેટલો મોટો સિદ્ધાંત આવી ગયો. હવે સુખી થવું કે દુઃખી થવું એ આપણા હાથની અંદર આવી ગયું. આપણે જેટલી આજ્ઞા પડે એટલા સુખીને મહારાજે આ વાત કરી છે ભક્ત ચિંતામણીની અંદર કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. મહારાજ બહુ જતન કરીશ તમારું, આમ તમારા ઉપર હું છત્ર ધારણ કરીને રાખીશ, તમને દુઃખી નહીં થવા દો. પણ મહારાજ કે જો વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. આવી જ વાત મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં કરી. મહારાજ કે જો તમે અમારી આજ્ઞા અને નિયમ બહુ પ્રકારે કરીને પાળશો તો મહારાજ કે 7 દકાળી જેવું દુઃખ આવશે ને તો પણ અમે રક્ષા કરનારા બેઠા છીએ. 7 દકાળી એટલે શું કે ઉપરા ઉપર 7 વર્ષ સુધી પાણીનું ટીપું ન પડે વરસાદનું, એવો મોટો દુષ્કાળ આવે. મહારાજ કે તો પણ હું તમારી રક્ષાનો કરનારો બેઠો છું. પણ જો તમે અમારી આજ્ઞાને નિયમ લોપશો તો તમારે ને અમારે લેણા દેણા નથી. આવી વાત મહારાજે ત્યાં કરી. તો આપણો સંબંધ એમની સાથે છે, ધર્મનો સંબંધ છે, નિયમનો સંબંધ છે, આજ્ઞા પાલનનો સંબંધ છે. એ જો આપણને સમજાઈ જાય તો પછી આપણને પરમ શાંતિનો અનુભવ છે એ થયા કરે કે ભગવાન આપણી સાથે બેઠા છે. અને આજ્ઞા પાલન એના માટે તો કેટલા પ્રસંગો સંપ્રદાયની અંદર એવા બન્યા છે કે ચકલી સારું બ્રહ્માંડ બોલી નાખે. અમદાવાદના હરિભક્ત જગજીવનમાં હતા, એ સમાગમ કરવા માટે ગયા યોગીજી મહારાજનો ત્યાં ગોંડલની અંદર. તો પછી એમની રજાઓ પૂરી થતી એટલે સ્વામીને કીધું કે સ્વામી હવે મારે પાછું નોકરી ચાલુ થાય છે તો આવતીકાલે મારે જવું પડશે. યોગીજી મહારાજ કે ના ગુરુ 2 દિવસ રોકાઈ જાઓ. જગજીવનભાઈ કે પણ સ્વામી આમાં તો કંઈ ચાલે એવું નથી અને અમારા શેઠ તો બહુ કડક છે, જો 1 દિવસ નોકરીમાં ન જાઉં ને તો મને તો છૂટો જ કરી દે. સ્વામી કે ના અમારી આજ્ઞા છે ને તમે રોકાઈ જાઓ. અને જગજીવનભાઈએ નક્કી કર્યું કે યોગીજી મહારાજની આજ્ઞા છે, જે થાય તે આપણે રોકાઈ જવું છે. અને રોકાઈ ગયા. અને બીજે દિવસે છાપામાં સમાચાર આવ્યા કે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ધામમાં ગયા છે અને અઠવાડિયાનો શોક છે.
અને બધું એ વખતે એમને નોકરીમાં કઈ જવાનું કે એવું કઈ થયું નહીં. પણ ભગવાન તો એવા છે, ભગવાનને સંત ગુણાતીતાનંદ સ્વામી કે ચકલી માટે બ્રહ્માંડ પણ બોલી નાખે, કરી નાખે એવું આપણા માટે. આપણને પરમ વિશ્વાસ હોવો જોઈએ કે હું એમની આજ્ઞા પ્રમાણે વર્તીશ, એમાં સારું જ થવાનું છે. આ તમામ હરિભક્તોનો અનુભવ છે. તો આજ્ઞા પાલનથી, નિયમ પાલનથી આપણે સિક્યોર્ડ બની જઈએ, આપણે સુખી જ થવાના છે એવો આપણને વિશ્વાસ આવી જાય. આ મોટી વસ્તુ છે. ત્યાર પછી બીજી મોટી વસ્તુ શું છે? આજ્ઞા પાલનથી આપણા જીવનમાં સહજ પવિત્રતા આવે છે. આ વસ્તુ બહુ અઘરી છે. આ જગતની અંદર વાતાવરણ એવું છે, આજનું વાતાવરણ, કે આપણું અંતઃકરણ ડોળાવ્યા વિના રહે જ નહીં. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 18મા વચનામૃતની અંદર એવી વાત કરી છે કે આપણે જેવા વાતાવરણમાં જઈને બેસીએ ને એવું આપણું મન થાય. તો ત્યાં શ્રીજી મહારાજે વાત કરી કે દ્રષ્ટાંત એવું આપ્યું છે કે સુંદર 7 માળની હવેલી હોય અને હવેલીની અંદર કાચના તકતા જડેલા હોય, અને પછી એમાં મહારાજ કે બધા વિષયી જીવની સભા ભરાઈને બેઠી હોય, અને એની અંદર દારૂના સીસા કેટલાક તો ભરેલા પડ્યા હોય, અને પછી એ પરસ્પર પાતા હોય અને પીતા હોય, અને વેશ્યાઓ થઈ કાર કરી રહી હોય. મહારાજ કે એવા વાતાવરણની અંદર જઈને જો કોઈ ભગવાનનો ભગત બેસે ને તો એનું અંતર આમ ડોળાયા વિના રહે નહીં. મહારાજ કે એ જ લગાવી દે, આમ મન થયે કે ચલો આપણે થોડુંક પી લઈએ. વાતાવરણની અસર થાય એવી. શુદ્ધ હૃદય હોય ને તો પણ ત્યાં મલિન થઈ જાય, એની એટલી અસર થાય. અને મહારાજે કીધું કે સુંદર તૃણની ઝૂંપડી હોય, સાવ સાદી તૃણની ઝૂંપડી, અને એમાં ફાટેલી ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય, અને ત્યાં જઈને જો કોઈ વિષયી માણસ બેસે ને તો પણ અંતર નિર્મળ થઈ જાય. એ વખતે એને સારા વિચારો આવે, ભક્તિના વિચારો આવે, સંયમના વિચારો આવે. તો જેવું વાતાવરણ હોય ને એવી આપણા મન પર અસર થાય. હવે આપણી અત્યારની પરિસ્થિતિનો જો વિચાર કરીએ ને તો આપણે તો કાયમ હવેલીમાં જ બેઠા છીએ, જ્યાં જઈએ ત્યાં હવેલી. પહેલા તો કેવું હતું કે તમારે હવેલીમાં જવું પડે અને બધું. હવે તો એવું કાંઈ નહીં, તમે ટીવીની સ્વિચ ઓન કરો ને આખી હવેલી બહાર આવી જાય, આખી હવેલીમાં જ બેઠા છો એવું. સિનેમાની અંદર હવેલી, છોકરાઓ કોલેજમાં જાય તો ત્યાં હવેલી હોય છે. હવે તો ભણવાને બદલે ત્યાં હવેલી, ક્લબમાં હવેલી, બગીચામાં હવેલી, રસ્તા ઉપર તમે પોસ્ટર જોવો બધે હવેલી હવેલી જ છે. આમાં તૃણની ઝૂંપડી રહી ક્યાં? હવે અઠવાડિયાની અંદર આપણે કોન્સ્ટન્ટલી એવા જ સંપર્કની અંદર છીએ કે જ્યાં બધે હવેલી જ હોય. હવે એની અંદરથી મુક્ત કેવી રીતે રહેવું? તો મહારાજે વાત કરી કે જેવું બહાર આપણે જોઈએ ને એવું આપણું અંતઃકરણ થાય જ છે. તો એને માટે સંયમના નિયમો આપેલા છે. એ જો નહીં હોય ને, શ્રીજી મહારાજે વાત કરી કે જનક રાજા જેવી આધ્યાત્મિક સ્થિતિ હોય અને એ પણ જો આવી રીતે કુસંગનો યોગ કરે તેનું અંતર ડોળાઈ જાય. આપણે ક્યાં વિશ્વામિત્ર જેવી તપશ્ચર્યા કરી છે? આપણે ક્યાં વાલ્મીક ઋષિ જેવું પોતે આમ, અને પેલા પરાશર ને સૌભરી ઋષિ જેવી તપશ્ચર્યા કરવા ગયા? એ લોકો પણ ભ્રષ્ટ થયા, તો આપણું અંતર ભ્રષ્ટ ન થાય. અને પછી આપણે ધ્યાન કરવા માટે બેસીએ તો પછી શું દેખાય? ભગવાનની મૂર્તિ ન દેખાય, અંતર ડોળાયેલું રહે. તો એ બધામાંથી મુક્ત થવા માટે આપણને સાદા નિયમો આપી દીધા કે જોવું જ નહીં. જે જોવાથી આપણું અંતઃકરણ ભ્રષ્ટ થાય એ ન જોવું. આપણને સસ્તું મનોરંજન લાગે છે કે ચલો મારે ગુમાવવું પડશે, એ ગુમાવવાનું નથી, એમાં બહુ મોટો ફાયદો છે. એમાંથી મહારાજે પ્રથમના 25મા વચનામૃતની અંદર વાત કરી કે બધો 20 કોષનો પ્રવાહ છે એ આમ એક સાથે ચાલતો હોય તો કેટલો બધો બળવાન પ્રવાહ થાય. પણ મહારાજ કે 20 કોષનો પ્રવાહ જો જુદી જુદી દિશામાં જતો રહે તો એમાં કઈ બળ ન રહે. એમ આપણી જે કઈ શક્તિ છે ને એ બધી કેટલીક ખરાબ જોવાની અંદર, કેટલીક ન સાંભળવાની અંદર, ન ખાવાની અંદર, ઇન્દ્રિયો દ્વારા બધી શક્તિ આપણી વેડફાઈ જાય છે. અને એટલે આપણને અનુભવ નથી થતો આપણી પાસે જે પાવર છે, આત્માનો પાવર છે, પરમાત્માનો પાવર છે, જ્યાં સુધી સંયમ નહીં થાય ને ત્યાં ભેગો નહીં થઈ શકે, અને ત્યાં સુધી આપણે ભગવાનના માર્ગે પણ આગળ વધી શકવાના નથી. એક વસ્તુ હકીકત છે કે આપણે મહારાજના થયા છીએ, સ્વામીના થયા છીએ, એટલે આપણે હવે તો આ રસ્તે ચાલ્યા છૂટકો જ નથી. આપણને નહીં છોડે, ગમે તેમ કરીને આપણને આ રસ્તે ચલાવશે. બહુ આસક્તિ હશે તો ગમે તેમ કરીને તોડાવશે. તો આપણા માટે નક્કી તો થયું છે હવે આપણે ભગવાન ભજવાના છે, ભગવાનને માર્ગે ચાલવા છે, માળાના મણકા બનવાનું છે. તો પછી હવે એવો ઉપાય કેમ કરીએ કે વધારે ઝડપથી માળાના મણકે ચાલી શકીએ, અથવા તો આપણને જે કંઈ વિઘ્ન કરે છે એ બધું આપણે કટ ઓફ કરતા જઈએ, આપણને જે કંઈ નડે છે બધું કાપતા જેવું આપણને વિચાર કેમ ને? મુખ્ય ધ્યેય તો આપણો એ થયો. આપણે આ દેહ કરીને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે થયો છે. એક અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમની અંદર જોડાવું. તો પછી એમાં જે આપણને નડે છે, વિઘ્ન કરે છે, અંતરાય કરે છે, એ રસ્તે ચાલવું જ નહીં.
આ આપણા સંપ્રદાયની અંદર રીત શ્રીજી મહારાજે બતાવી. અને એટલે આપણે ત્યાં દેખાય કે આપણા સંપ્રદાયમાં જે રૂઢી રીત છે ને એવી બીજે ક્યાંય જોવા નહીં મળે. એકવાર એવું થયું કે શ્રીજી મહારાજની પાસે એક બાવો આવ્યો અને બાવો આવીને કે સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું. એટલે મહારાજ કે અમે શું ભૂંડું કર્યું? એ કે મહારાજ બાઈભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કર્યું તે બહુ ભૂંડું કર્યું. મહારાજ કે જો હું તો અક્ષરધામમાંથી સુગાળવા આવ્યો છું એવું મહારાજ કે હું અક્ષરધામમાંથી આ સુગ લઈને આવ્યો છું. અને એટલે શ્રીજી મહારાજ કે અમારી સુગ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું નોખું રહેશે, બાકી બધે ભેળીસાળો પાછો થઈ જશે. અને શ્રીજી મહારાજની સુગ આપણને આ સંપ્રદાયમાં દેખાય છે. બાકી જ્યાં શ્રીજી મહારાજની સુગ નથી રહી ને ત્યાં સ્વામિનારાયણના કહેવાતા હોય તો પણ નિયમ નથી રહ્યા, ત્યાં પણ આવી મર્યાદા છે એ રહી નથી. અત્યારે ઘણા બધાને લોકોને નથી ગમતી અને છતાં પણ સ્વામીએ આ આગ્રહપૂર્વક મર્યાદા પકડી રાખી છે. આધુનિક જમાનો છે, એમાં ઘણા બધાને પ્રશ્ન થાય છે કે તમે કેમ ડિસ્ક્રિમિનેશન કરો છો, તમે કેમ જુદા પાડો છો બધાને. આ પ્રશ્ન 150 વર્ષ પહેલા પણ પૂછાતો તો આજે પૂછાય છે. પેલા બાવાએ મહારાજને જ પૂછેલો, આધુનિક બાવા છે આજ બધા. પેલા બાવાએ જે પૂછ્યું ને બધા, પણ પ્રશ્ન તો ઉભો જ છે એનો. એ લોકોને નથી ગમતું આ કે તમે કેમ જુદું પાડો છો, કારણ કે આ લોકની રીત નથી, આ તો અક્ષરધામની રીત છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અમે આ સાધુને આ નિયમ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર લઈને આવ્યા છીએ. એટલે એ કદાચ ન ગમતું હોય ને તો પણ આપણા સારા માટે જો આપણને સમજાવવું જોઈએ. શ્રીજી મહારાજ લોચની અંદર આવ્યા, પહેલું કામ મહારાજે ક્રાંતિકારી કોઈ કર્યું હોય તો શું કર્યું છે કે પેલો ગોખલો પુરાવ્યો. જે ગોખલામાંથી પેલી અગ્નિની આપલે થતી હતી. મહારાજ કે આ તો ધર્મમાં છિદ્ર છે, બંધ કરાવો. અને પહેલા જ દિવસે મહારાજે ગોખલો બંધ કરાવી દીધો. પાછી સભા થતી હતી અને મહારાજ મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા, વચ્ચે ઉભા થયા અને કીધું કે ચાલો ભાઈઓ આપણે ભેગી સભામાં ન બેસાય. તે આખી સભા ઉભી થઈ ગઈ. મુક્તાનંદ સ્વામી એકલા બહેનોની સભામાં રહ્યા. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે હવે માવડીઓ તમને બધાને પગે લાગુ છું, આ નવા આવ્યા છે ને હવે એની રીતે ચાલશે, મારી રીતે હવે ચાલશે નહીં. પણ એ વખતથી સંપ્રદાયમાં શુદ્ધ રીત મહારાજે પ્રવર્તાવી. હરબાઈ અને વાલબાઈ તો કેવા હતા? હરબાઈ અને વાલબાઈ તો આત્માનંદ સ્વામીની શિષ્ય હતી અને આત્મનિષ્ઠા તો કેવી હરબાઈ અને વાલબાઈની, આમ હાથની અંદર પેલો કોલસો સળગતો મૂક્યો હોય ને, ચામડી સડ બળી જાય છતાં મોઢામાંથી ઉકારો ન કરે, આવી સિદ્ધ આત્મનિષ્ઠાને પામેલી બાઈઓ હતી હરબાઈ ને વાલબાઈ. અને એ સભામાં આવીને બેઠી. મહારાજ બેઠા હતા અને સભામાં આવીને પડખે બેસી ગયા, તો આસન ઉપર ચડી ગઈ અને સંતો બધા આગા પાછા થઈ ગયા, નીકળી ગયા. મહારાજ જોઈ ગયા. મહારાજ કે આ બધું કોણ છે અને કોણ આવીને બેસી ગયું અને આ કઈ રીત છે? એટલે પછી કોઈએ મહારાજને વાત કરી કે મહારાજ આ તો આત્માનંદ સ્વામીની શિષ્યા છે બધી, અને એ તો એનું શિષ્ય મંડળ ભેગું લઈને આવીશ અને એ તો આવી રીતે સ્ટેજ ઉપર જ બેસ છે. એટલે મહારાજે એમને વાત કરી સમજાવીને કે જુઓ આ સંપ્રદાયની રૂઢી રીત અમે સ્થાપી છે કે આવી સ્ત્રી પુરુષની મર્યાદા છે અને સંતોની મર્યાદા છે, તો તમારે મર્યાદાનું પાલન કરવું જોઈએ. સત્સંગની અંદર રહીને મર્યાદાનું પાલન ન કરે એ સત્સંગી ન કહેવાય. તો પેલી બાઈઓ કે તમે હજી બાળક બુદ્ધિવાળા છો. મહારાજને કે તમે હજી નાના છોકરા છો, તમને ખબર ન પડે. અમને રામાનંદ સ્વામીએ પણ કોઈ દિવસ ટોકી નથી અને અમારી આત્મનિષ્ઠા એવી છે કે અમને સ્ત્રી પુરુષનો ભેદ જ નથી. મહારાજે કીધું જો તમને કઈ ભેદ ન હોય તો વાંધો નથી, પણ આની અંદર તો સત્સંગમાં અનંત મુમુક્ષુ આવવાના, એ બધાના જીવનું રૂડું થાય એટલા માટે મર્યાદાનું પાલન તો તમારે કરવું જોઈએ. પણ પેલી બાઈઓ માને નહીં. મહારાજે એ વખતે ધડ દઈને હરબાઈને વાલબાઈને સંપ્રદાયમાંથી વિમુખ કરીને, એને મારે લોભ નથી રાખ્યો કે આવી આત્મનિષ્ઠ બાઈઓ સત્સંગમાંથી જતી રહેશે તો સત્સંગને નુકસાન જશે. મહારાજ કે જવું હોય તો ભલે જાય. મહારાજ કીધું છે કે આંગળીમાં જો કીડિયારાનો રોગ થયો હોય તો પછી એને કાપી નાખવાની, એનો લોભ રાખવાનો નહીં. યોગીજી મહારાજ એક સાધુને સાચવવા માટે રાતોની રાતો ઉજાગર કરતા, એક યુવકને સાધુ બનાવવા માટે કલાકો સુધી વાતો કરતા, સવારે વહેલા ઉઠીને રાત્રે ઉજાગર કરીને. પણ જે દિવસે એમને લાગ્યું કે નિયમ ધર્મમાં કાચપ લાગે છે એ વખતે એક સાથે 40 સાધુને ધડ દઈને કાપી નાખતી. યોગી મહારાજને જરાય ખચકાટ થયો નથી, જરાય નહીં. યોગીજી મને જરા પણ દુઃખ થયું નથી. આમ મહંત સ્વામી એકવાર પૂછ્યું કે બાપા આટલા બધા જતા રહ્યા, આમ નિર્દોષ જેવા કેટલાક હતા? યોગીજી મહારાજ કે ટાઢા પાણીએ ખસ ગઈ.
હવે આવું યોગી બાપા આવું બોલે કેવું કહેવાય? પણ એનું કારણ એ હતું કે જ્યાં સુધી નિયમ ધર્મમાં શુદ્ધિ હોય ને ત્યાં સુધી ભગવાનને સંતનો રાજીપો રહે. પણ એમાં જ્યારે ખોટ આવે ત્યારે ગમે તેવો મોટો હોય ને એની મોહબત ક્યારે સત્પુરુષ પણ રાખતા નથી, ભગવાન પણ પોતે રાખતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કહી દીધું. રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી તમારે મારા પર કેવું હેત? સ્વામી કે આચાર્ય મહારાજ તમારા ઉપર હેત તો ખરેખરું છે, પણ જો તમે જુનાગઢ આવતા હો અને મને એવી ખબર પડે કે તમારી સિગ્રામની અંદર 6 મહિનાની કોઈક બાળકી છે, તો એ વખતે જુનાગઢ મંદિરના દરવાજા તમારા માટે બંધ થઈ જાય. કે સ્વામી આટલું છે? ગુણાતીતાનંદ સ્વામી કે જુઓ, આપણે ધર્મનું હેત છે, ધર્મ લોપી નાખો તો તમારે ને અમારે હેત ઊભું રહે નહીં. તો આ હેતની રીત છે આપણા સંપ્રદાયની અંદર. આ આપણને સ્પષ્ટ થઈ જવું છે. લોકોને ડિસ્ક્રિમિનેશન લાગે છે એવું નથી. વાસ્તવની અંદર સ્વામી બાપાના અંતરની અંદર એવો કોઈ ભેદભાવ નથી, પણ નિયમની દ્રઢતા ખૂબ છે. ત્યાં વિદ્યાનગરની અંદર ડોક્ટર એચ.એમ. પટેલ સાહેબ, અને એ તો પોતે બહુ જ વિદ્વાન માણસ, બહુ જ બુદ્ધિશાળી, આઈસીએસ ઓફિસર, એક વખતના ભારતના નાણાપ્રધાન અને આખું ચારુતર વિદ્યા મંડળના પોતે પ્રમુખ, અને સ્વામીશ્રીના અત્યંત ગુણાનુરાગી. તો સ્વામીશ્રી પાસે જ્યારે આવે ત્યારે બાપાને આ વાત કરે કે સ્વામી તમે બીજું બધું બરાબર કરો છો, તમારું કાર્ય બહુ સારું છે, પણ મને એવું લાગે છે કે તમે છે ને આ નિયમમાં થોડી ઢીલ મૂકો, થોડુંક એની અંદર ઢીલું મૂકો. આ સાધુ બધા ભલે નિયમ પાડે, તમે છે ને બોલવા ચાલવાની છૂટ રાખો બહેનો સાથે, નહીતર તમારા સંપ્રદાયનો વિકાસ નહીં થાય. આવી પોતે વાત કરતા. તો સ્વામી કહેતા, સ્વામી તો બહુ સ્પષ્ટ એચ.એમ. પટેલ જેવાને કહી દે. સ્વામી કે સાહેબ તમે બુદ્ધિશાળી ખરા, પણ આ બાબતમાં તમારી બુદ્ધિ ના ચાલે. સ્વામી કે આ અમારો મામલો છે. પછી બાપા કે શ્રીજી મહારાજની આજ્ઞા પાળતા પાળતા જો સત્સંગનો વિકાસ થવો હોય તો ભલે થાય, અને જો સત્સંગનો વિકાસ નહીં થાય તો ખૂણામાં બેસીને ભજન કરશું, પણ મહારાજની આજ્ઞા લોપીને અમારે એવો ખોટો વિકાસ, એ તો મળદું ફૂલા જેવું છે. એ વિકાસ નથી. કોઈક જગ્યાએ આપણને વિકાસ બહુ ભેગા થયા, એ કઈ હોતું નથી. બધા ભેગા થતા હોય છે. મહારાજે વાત કરી છે, આ તો હલાવી નાખે એવી વાત છે, દુનિયાના લોકોને કહીએ ને તો, પણ અંતરમાં તપાસ કરે તો સાચી વાત લાગે. શ્રીજી મહારાજે અંત્યના 38ના વચનામૃતની અંદર એક શબ્દ વાપરેલો છે, સ્ત્રીને બેઠ્યા ઉઠ્યાની વાસના. બીજું કઈ ના હોય, હળવા મળવાની બેઠ્યા ઉઠ્યાની વાસના હોય, એમાંથી એનું પોષણ થતું હોય, એની કોને ખબર પડે? પણ એ વાત મહારાજે પોતે પકડી છે ને આપણા સંપ્રદાયમાં આપી છે. તો બધા ભેગા થતા હોય સત્સંગના નામે, પણ આનંદ બીજો માણતા હોય. અત્યારે આ દુનિયાના લોકોને અઘરું લાગે કદાચ અને આકરું પડે, પણ જે અંતરની શુદ્ધિની વાત તો ગુણાતીત સંપ્રદાયમાં છે, અને એ વાત ગુણાતીતાનંદ સ્વામી પોતે કરી છે કે વિષયના ખંડનની વાત તો શ્વેતદીપમાં છે, બદ્રિકાશ્રમમાં છે, અક્ષરધામમાં છે. આ લોકમાં મોટા એકાંતિક પાસે છે, બીજે ક્યાંય નથી. બીજે બધે તો વિષયનું પોષણ છે. ભેગા થતા હોય બધા ધર્મના નામે. કોઈની તાકાત છે ગરબાનું ખંડન કરી શકે? બાપા કરે છે. બોલો કોઈને કે આ તો બધું ભક્તિ છે. શું ભક્તિ રહે કોઈ એમાં? કોને ખબર છે? જે લોકો ભક્તિ માટે જાય છે એ પણ જો પોતે પ્રામાણિકપણે પોતે છાતી પર હાથ મૂકીને કે હું ભક્તિ કરું છું તો ખબર પડે નથી થતી ભક્તિ. એ ભક્તિના નામે વિષયોનું પોષણ થાય છે. આ બાપા સમજે છે, અને એટલે જાહેરમાં ને ધડ દઈને ખંડ બીજા મહાત્માઓ તો ઉદ્ઘાટન કરવા જાય અને એકાદ બે ચક્કરે મારી લે છે પાછા ગરબાની અંદર. એવું બનતું હોય, પણ સ્વામીશ્રી સ્પષ્ટ છે આ બાબતની અંદર. આ ગુણાતીતનો સંપ્રદાય છે, આ અક્ષરધામમાં જવાની રીત છે. આ તો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કરવાનો માર્ગ છે. એવી વાત ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની વાતમાં કરી, એ બીજે ક્યાંય મળશે નહીં. તો એટલા માટે એચ.એમ. પટેલને પણ સ્વામીએ કહી દીધું કે એવો વિકાસ અમારે કરવો નથી. પણ જો સ્વામીશ્રીના અંતરમાં કેટલી સ્પષ્ટતા છે એની સાથે આપણને ખબર પડે. એમને એવો કોઈ પ્રકારનો તિરસ્કારનો ભાવ પણ નથી. જ્યારે બોચાસણની અંદર સ્વામીશ્રી હતા બપોરે, અને સ્વામી જમતા હતા, ને એ વખતે રિપોર્ટ આવ્યો અને કોઈ વાત કરી કે એચ.એમ. પટેલ ધામમાં ગયા છે. એટલે પછી બધી એચ.એમ. પટેલની વાતો જૂની નીકળી. એ વખતે સંતોએ વાત કરી કે બાપા, આ એચ.એમ. પટેલ સાહેબ છે ને એ કાયમ તમને એવી વાત કરતા કે દુનિયાની 50% વસ્તીને તમારો ડાયરેક્ટ લાભ મળતો નથી. દુનિયાની 50% વ્યક્તિઓને તમારો ડાયરેક્ટ લાભ છે એ મળતો નથી, માટે તમારે એની અંદર કંઈક છૂટ મૂકવી જોઈએ એવું કહેતા. સ્વામી પણ પોતે હસી પડે. સ્વામી કે આ સાહેબનો આગ્રહ આ કાયમ માટે રહેતો, અને કહેતા કે 50% લોકોને મારો લાભ મળતો નથી. પણ પછી સ્વામી બોલ્યા કે સ્વામી કે પણ હકીકત તો એ છે કે ખરો લાભ તો એ 50% જ લેતા હોય છે. એવું સ્વામી બોલે. સ્વામી કે આ તો અમારી સામે બેઠા હોય ને પછી બીડીઓ ફૂકે.
દૂર જઈ અને બીડીઓ ફૂકે, પણ કે આજ્ઞાની અંદર, નિયમ પાળવાની અંદર, ભક્તિની અંદર, ઉપાસનાની અંદર સ્વામી કે બહેનોની ભક્તિ વધારે હોય છે, આવું સ્વામી બોલેલા. તો મોટા પુરુષને તિરસ્કાર નથી, અનાદર નથી. પ્રસંગે પ્રસંગે સ્વામીશ્રીએ તો સ્વપ્નમાં દર્શન આપીને, બીજા સ્વરૂપે દર્શન આપીને એમના ભક્તિભાવ અંગીકાર કરીને બહેનોની પણ ભક્તિને પુષ્ટ કરી છે. એના સંપ્રદાયની અંદર આપણને દેખાય છે. તો એ વસ્તુ જુદી છે આખી. પણ સ્વામીશ્રી નિયમની અંદર જરાય કાચપ રાખવા દેતા નથી. તો આપણા સંપ્રદાયની અંદર જે પવિત્રતા છે એનું કારણ આ છે, જે દિવસે આ પવિત્રતા જતી રહે એ દિવસે સંપ્રદાય ખાલી ઉપરથી ફૂલેલો દેખાય, અંદર ખોખું થઈ જાય, અંદર પછી કઈ માલ રહે નહીં. તો આપણી જે સત્વ ભલે ઓછી સંખ્યા દેખાય, એમાં ક્વોલિટી થશે. આની અંદર ક્વોલિટી હશે. પેલી મોટી સંખ્યા દેખાતી હોય પણ એની અંદર તો લોકો ભેગા થતા હોય, ભેગા થઈને છૂટા પડે, ક્લબમાં છૂટા પડે, એવી રીતે એમાં ભક્તિ ન રહે, ભગવાનમાં ધ્યાન ન રહે, પણ બીજે ધ્યાન રહ્યા કરે. મહારાજે વાત કરી કે સભા બેઠી હોય, ગમે તેવો ધીરજવાળો પુરુષ હોય, અને એ વખતે પણ જો કોઈ રૂપવાન પુરુષ અથવા સ્ત્રી આવે તો એકબીજાને જોયા ફેર પડી જાય. મહારાજ કે અમારું મુખ શામળું થઈ જાય છે. શ્રીજી મહારાજને ગમતું નથી. તો મહારાજને જે પ્રિય વસ્તુ છે નિયમ, એ મહારાજે આ સંપ્રદાયની અંદર આપીને સંપ્રદાયને શુદ્ધ રાખેલો છે. એ વારસાને જાળવવા આપણી ફરજ છે. શ્રીજી મહારાજ તો આટલું શુદ્ધ સંપ્રદાય સ્થાપીને ગયા. સ્વામી બાપાએ પોતે આપણને શુદ્ધ માર્ગ પોતાના જીવન દ્વારા વર્તીને બતાવ્યો. હવે આપણે એમના થયા છીએ તો પછી એમની રીતને આપણે જીવનો ઉતારીને બતાવી, એ આપણી ફરજ. તો આજ્ઞા પાલનથી, નિયમથી આપણું જીવન શુદ્ધ બને. અત્યારે દેખાય છે કે દુનિયા છે પેલા બહુ ફૂલ આગળ વધતી ગઈ અને બધાએ ખૂબ આમ પ્રાપ્ત કર્યું બધું. એવું લાગ્યું કે ચલો આપણે અમેરિકા તો બહુ આગળ વધી ગયું અને બધા, પણ પછી એમાંથી તો વિષય ભોગમાંથી એડ્સ આવ્યો કે નહીં, પાછા વળવું પડ્યું. કારણ કે એ રસ્તો જ એવો છે કે એમાંથી કોઈ દિવસ શાંતિ થવાની નથી. શ્રીમદ મહાભારતની અંદર જે વ્યાસજીએ પોતે વાત કરી છે, આખી દુનિયાને વિચારવા જેવી છે. વ્યાસજી પોતે વાત કરે છે, આજથી 5000 વર્ષ પહેલા પણ આ પ્રશ્ન ઉભો થયો હતો. એટલે વ્યાસજી પોતે કહે છે, ઉર્ધ્વ બાહુર વિરોમેશ નાત્ર કશ્ચિત શૃણોતિ મેં. એ કહે છે કે ઉર્ધ્વ બાહુ, હાથ ઉભા રાખીને હું બૂમો પાડું છું, ચિલ્લાઈને વાત કરું છું, નાત્ર કશ્ચિત શૃણોતિ મેં, છતાં પણ મને કોઈ સાંભળતું નથી. વ્યાસજી કહે છે કે હું શું કહું છું કે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. હું એમ કહું છું કે તમે ધર્મ પાળશો તો જ અર્થની પ્રાપ્તિ થશે, ધર્મ પાળશો તો જ તમને આ કામનાઓને તમે ભોગવી શકશો સારી રીતે. પણ કે મને કેમ કોઈ સાંભળતું નથી, એ પ્રશ્ન છે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. એ આપણને એ કહેવા માંગે છે કે શાસ્ત્રની અંદર કયા છે એ પ્રમાણે રહીને જો વિષય ભોગવીએ તો પ્રશ્ન નથી, પણ ધર્મની મર્યાદાનું જ્યારે ઉલ્લંઘન થાય ત્યારે અશાંતિ થાય અને થાય. આપણા અંતરમાં અશાંતિ થાય, મોટા પુરુષ કુરાજી થાય, એ મોટી વસ્તુ, આપણને મોટો ગેરફાયદો તો એ છે. અને અત્યારે જ્યારે વાતાવરણ દિવસે દિવસે બગડતું જાય છે, એ વખતે આપણે આપણા માટે અને આપણી નવી પેઢીને જાળવવા માટે આ વસ્તુની દ્રઢતા કરાવવાની બહુ જ જરૂર છે. દિવસે દિવસે બગડતું જાય છે. એની અંદર છે એવા સ્વામીશ્રીના બાળકોને, કિશોરોને, યુવકો જે આજે એવા જાગૃત છે, પણ એવા આપણે બધાને કરવાની જરૂર છે, નહીંતર પતન થઈ જશે. આપણને લાગે ખરો કે વિકાસ થયો, એ વિકાસ નથી, પણ એમાં તો વિનાશ થતો જાય છે દિવસે દિવસે. એવા બાળકો છે. સ્વામીશ્રી ગાંધીનગરની અંદર બિરાજમાન હતા અને એ વખતે સ્વામીશ્રી પાસે રિપોર્ટ અપાતો હતો. એમાં ત્યાંનો એક બાળક, એ બાળકનો અર્પણ વ્યાસ. હવે એ પોતે 9મા ધોરણમાં અભ્યાસ કરે. બાળકોને તો સ્કૂલની અંદર જાય, આ છોકરો હોશિયાર બહુ અને સત્સંગમાંથી બધી ટેલેન્ટ ઘણી બધી શીખેલો, એટલે પ્રવચન બહુ સારા કરે, નૃત્ય સારું કરે, ગાઈ શકે સારું, ભણવામાં પણ હોશિયાર. હવે એ વખતે સ્કૂલની અંદર એન્યુઅલ ડે આવતો હતો, એટલે એમના ટીચરની ઈચ્છા કે આ અર્પણ છે ને આપણે ત્યાં એન્યુઅલ ડેમાં ડાન્સની અંદર પોતે ભાગ લે. અર્પણની બહુ ઈચ્છા નહીં, પણ ટીચરે કીધું કે તારે આજે પ્રેક્ટિસમાં આવવું પડશે. એટલે એને પોતાની ટીચરની આજ્ઞાથી જવું પડ્યું. એ દિવસે સાંજે પોતે ગયો પ્રેક્ટિસમાં. ત્યાં ગયો ત્યારે એને ખબર પડી કે અહીંયા તો બધા ભાઈઓ બધા અને પેલી છોકરાઓને છોકરીઓને ભેગા ડાન્સ કરવાનો છે. હવે એને થયું કે આ બાપાને ગમતું નથી અને પોતે ઘરે ગયો. અને બીજે દિવસે હવે કોઈને શીખવાડેલો નહીં, પણ પોતાની આપ સૂઝથી એને કેવો ઉપાય કર્યો, એ પોતે બીજે દિવસે સ્કૂલમાં ગયો અને પગે હળદર લગાડીને ગયો અને લંગડાતો હાલે. એટલે ટીચરે કીધું, અર્પણ શું થયું તને? એ કે બસ હું કાલ જતો હતો ને તો રસ્તામાં સ્લીપ થઈ ગયો ને મને આવી રીતે પગ મચકોડાઈ ગયો, મારાથી ચલાતું નથી. એ કે એવું થયું તો તારાથી ડાન્સમાં ભાગ નહીં લેવાય એમ ને? એ કે આ ક્યાં મારે લેવો છે પણ ક્યાંથી લેવાય? હવે બસ કે તો વાંધો તું ના આવતો પ્રેક્ટિસમાં. હવે આવો ઉપાય લોકો સામેથી નાચવા પ્રયત્ન કરે છે ઘૂસવા માટે. આમ મોટા થઈ નાચી નાખતા હોય તો જોવા તો જાય જ, ડોસલાઓ પણ. એવું છે અત્યારે વિદ્યાનગરમાં મહંત સામેને એક બાળક વળેલો,
એ કે મહંત સ્વામી કે તું છે ને તું જાય છે? એ કે ના, હું તો નથી જતો, પણ મારા દાદા રોજ જાય છે હલો ગરબા જોવા માટે. તો એવું નાના બાળકો આવા તૈયાર થયા છે. ભવિષ્યની પેઢી સ્વામીના છે, આવું આપણને દેખાય. ત્યાં બીજો એક બાળક મુદિત ઉપાધ્યાય, ગાંધીનગરનો બાળક. હવે એમાં એવું થયું કે એમના ફાધરને એના બધા મિત્ર મંડળ હોય ને, બધા સાઉથ ઇન્ડિયાની ટૂરમાં ગયા હતા. તો ત્યાં એક શહેરની અંદર રાતના હોટેલની અંદર રાત રોકાયા હશે. રાતે એ લોકોએ બધાએ નક્કી કર્યું કે આપણે સિનેમા જોવા માટે જવું. પેલા બાળકે બાળમંડળમાં એવો નિયમ લીધેલો કે મારે સિનેમા ન જોવાય. હવે પેલા વડીલો બધા જવા માટે તૈયાર થઈ ગયા. આ બાળક મુદિત કે મારે નથી આવવું. પણ પેલા એ બહુ આગ્રહ કર્યો. બાપુજીએ તો એને ખખડાવીને કહી નાખ્યું. એ કે તને એકલો એ મૂકીને અમે ન જઈ શકીએ, આવા વેવલા વેડા નહીં કરવાના, ખોટા નિયમ અત્યારે નહીં ચાલે, ચાલ અમારી સાથે આવવું પડશે. પરાણે લઈ ગયા અને એને ત્યાં લઈ ગયા, ટિકિટ લીધી અને ત્યાં બેસાડ્યો સિનેમાની અંદર. પણ જેવું પેલું ચાલુ થયું ને, એ છોકરો નીચું માથું ઘાલીને બેસી ગયો, ઊંચું માથું કરે નહીં અને રડ્યા કરે. જયારે 10 મિનિટ થઈને એનો રડતો જોયો એટલે એના પિતાએ એને પૂછ્યું કે મુદિત તને શું થાય છે? એ કે ડેડી મને છે ને મારો નિયમ લોપાય છે, મને બહુ દુઃખ થાય છે. અને આવી રીતે છોકરાને રડતા જોયો, એના બાપજીનું હૃદય પીગળી ગયું. એને લાગ્યું કે આ નહીં માને છોકરો. એટલે પછી પોતે એના મિત્રોને કીધું કે હું છે ને હવે હોટેલ પર જાઉં છું, આ છોકરાની તબિયત સારી નથી. અને જ્યારે એને હોટેલ પર લઈને આવ્યા ત્યારે પેલાને આનંદ થયો. તો આવા નિયમો પાળવાની દ્રઢતા બાળકોને, કિશોરોની અંદર છે. જ્યારે 10, 15, 20, 25 વર્ષ પછી સમાજની અંદર આમ વધતો જ જાય છે વ્યભિચાર. હવે એવો સમાજ આવીને ઉભો રહેશે જ્યારે કોઈ શુદ્ધ નહીં હોય. એ વખતે આપણે ત્યાં જે લક્ષ્મણજીની વાતો છે કે કચ્છની વાત આપણે કરીએ છીએ કે શિવલાલ શેઠની પરંપરાની વાતો કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિના એ મહાન આદર્શોનો વારસો જો કોઈ જાળવશે તો પ્રમુખ સાહેબ મહારાજના કિશોરો બાળકો છે, બીજા કોઈ નહીં. ક્યાંય નહીં હોય આવી શુદ્ધિ. પણ અત્યારે એવી પેઢી તૈયાર થાય છે. સ્વામી તો ખટકો રાખીને કરે છે. હવે એની અંદર આપણે ભળવાનું છે, આપણે એ લોકોને વિવેક આપવાનો છે. એ બાળકોને ઘણી વખત એ લોકોને તો ઈચ્છા થાય, કારણ કે મિત્ર મંડળ પાસેથી એવી જ વાત શીખતા હોય. પણ બાળકોને વિવેકપૂર્વક સમજાવું કે ટીવી જોવાનો વાંધો નથી, પણ શું જોવું અને શું ન જોવું, કેટલું જોવું ને કેટલું ન જોવું, આ વિવેક તો એને સમજાવવો પડશે. ઇન્ટરનેટની પાસે છોકરો બેઠો હોય મોડી રાત સુધી એકલો તો એને સમજાવવો પડે. એનું ટીવી એવી જગ્યાએ રાખવું જોઈએ કે જે એકલો ખૂણામાં બેઠો પોતે જોઈએ. કારણ કે બાળક છે, જિજ્ઞાસા વૃત્તિથી પોતે ગમે તે જોઈએ, એને ક્યાં ખબર છે કે. પણ પછી એમાંથી એનું મન ખલાસ થઈ જાય. તો એને આવો વિવેક આપવો, થોડુંક એના ઉપર ધ્યાન રાખવું. જો અત્યારે આપણે ધ્યાન નહીં આપીએ તો પછી ભવિષ્યમાં એનું બિચારાનું જીવન ખલાસ થઈ જશે. આપણે ખાલી મોટેલ જ વારસામાં થોડી આપવાની છે. આપણે ખાલી વારસામાં એને થોડી સંપત્તિ કે બેંક બેલેન્સ થોડું આપવાનું, સંસ્કાર પણ વારસામાં આપવાના છે ને. તો એ વારસો આપણને આપણા બાપ દાદા થોડું ઘણું શીખવતા ગયા. આપણે અત્યાર સુધી જીવન છે એને આ વાતાવરણમાં ક્યાંય મળતું નથી, તો એ આપવું આપણી ફરજ. તો સ્વામીશ્રી પોતે વાત કરે છે કે તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. એ સ્વામી વારંવાર આપણને કહે છે. તો સંસ્કાર, સંયમના પાઠ એ આપણને આ સત્સંગ શીખવે છે. તો એ વસ્તુ બહુ આવશ્યક છે. તો એનું આપણને જાગૃતિ રહે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આ આજ્ઞા નિયમ પાલનના એક પણ ફાયદો આપણને ધારો કે ન સમજાય, આપણને સાવ નકામું જ લાગે કે આવું બધી શું જરૂર છે, તો એક વસ્તુ તો છે જ કે એનાથી સ્વામી બાપા રાજી થાય છે. બસ સ્વામી રાજી થાય છે. ગુરુના રાજીપાથી મોટી પ્રાપ્તિ આ જગતની અંદર બીજી કોઈ નથી. મોટામાં મોટી પ્રાપ્તિ એ છે. એને છે ને ભલે તમે ચેકના રૂપમાં તમે ન બતાવી શકો, એને કઈ ડોલરના આંકડાના રૂપમાં બતાવી ન શકાય, પણ ગુરુનો રાજીપો એનાથી મોટી કોઈ પ્રાપ્તિ આ જગતની અંદર નથી. એ આનાથી આપણને પ્રાપ્ત થાય છે. આગળના ગુરુ ભક્તોને જીવન સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે એ લોકો હોમાઈ ગયા છે. ગુરુને રાજી કરવા માટે હોમાઈ ગયા. જેમ ગુરુ રાજી થાય એમ એમણે બધું કરી બતાવ્યું છે. ઉપનિષદ કાળથી તમે જુઓ, જે સિદ્ધિને પામેલા છે આધ્યાત્મિક માર્ગે, બધાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી. ગુરુ કેમ કરવાનું, બસ ગુરુ કે ને એમ કરવાનું. એમાં કદાચ આપણને ગમે ન ગમે, ફાવે ન ફાવે, પણ એ કે એમ કરતા રહેવાનું. ઉપમન્યુની કથા આવે છે ત્યાં ઉપનિષદની અંદર. હવે ઉપમન્યુ પોતે ગુરુની પાસે ગયો જ્ઞાન લેવા માટે, અને ગુરુએ પછી એમને સોંપી સેવા કે તારે છે ને રોજ આ ગાયો ચરાવવા માટે જવાનું. રોજ ઉપમન્યુ જાય ગાયો ચરાવવા અને પાછો આવે. હવે એનું શરીર છે ને જરા બહુ સારું, આમ વ્યવસ્થિત અને રૂષ્ટપુષ્ટ હતો. એટલે ગુરુજી એકવાર પૂછ્યું ઉપમન્યુને કે ઉપમન્યુ તું આ તારું શરીર તો બહુ આમ સારું દેખાય છે, તે રોજ શું ખાય છે તું? એટલે એમને કીધું કે ગુરુજી હું તો ભિક્ષા માંગવા માટે જઉં છું. આશ્રમમાંથી બીજા વિદ્યાર્થીઓ જતા હોય અને ગૃહસ્થને ત્યાંથી જે કંઈ ભિક્ષા પ્રાપ્ત થાય એ બધું હું ખાઈ જાઉં છું.
તો ગુરુજીએ કીધું કે એવું તારે એકલા સીધા ખાઈ ન જવાય, તારે જે કાંઈ ભિક્ષા આવે ને પેલા ગુરુને અર્પણ કરાય, અને પછી ગુરુ જે કાંઈ વધારે આપે ને પાછું ગુરુ અંગીકાર કર્યા પછી જે વધે ને એ જ તારે ખવાય, એ સિવાય ન ખવાય. એ સારું ગુરુજી, હવે તેવું કરીશ. અને બીજે દિવસથી શું કરે, ભિક્ષા માગીને ગુરુ પાસે લાવે તો ગુરુ બધું ખાઈ જાય, કાંઈ વધારે નહીં, આમ એક દાણોય વધારે નહીં. એટલે પછી આમનામ અઠવાડિયું પસાર થઈ ગયું, 10 દિવસ પસાર થઈ ગયા. પછી ગુરુજીએ પાછું ઉપમન્યુ પૂછ્યું કે ઉપમન્યુ, તારું શરીર તો હજી આમ બહુ સારું દેખાય છે, આમ રૂષ્ટપુષ્ટ, તે તું હવે શું ખાય છે? એ કે ગુરુજી, હું છે ને બીજી વાર ભિક્ષા માગી આવું છું. એ કે એવું ના કરાય, ગૃહસ્થને ત્યાંથી બીજી વાર આપણે ભિક્ષા માગવા જવાય ને, એક જ વાર મગાય, બીજી વાર ન માગવા જાય. કે સારું હવેથી નહીં માગું, અને એને બંધ કરી દીધું. પાછું અઠવાડિયું પસાર થયું અને કે ઉપમન્યુ, તારું શરીર તો હજી આમ જરા સારું દેખાય છે, તે શું ખાય છે તું? કે ગુરુજી, હું આ ગાયો ચરાવવા જાઉં છું, તે પછી ગાયોનું દૂધ પી જાઉં છું. એ કે આવું ના કરાય, ગાયોનું દૂધ તો વાછરડાઓ માટે છે, એ તારે પીવાય નહીં, વાછરડાઓનું પોષણ ન થાય. કે સારું ગુરુજી, હવે એવું નહીં કરું, અને બંધ કરી દીધું એને. અને પાછું અઠવાડિયું પસાર થયું અને પછી પાછું કે હવે શું ખાય છે ઉપમન્યુ તું? તારું શરીર તો હજી આમ કઈ બહુ ઓછું થયું લાગતું નથી. એ કે ગુરુજી, પેલું વાછરડાઓ દૂધ પીવે ને પછી એના મોઢા ઉપર જે પેલા ફીણ બહાર નીકળ્યા હોય ને એ ચાટી જઉં છું ને એનાથી મારું ચાલે છે. ગુરુજી કે એવું ન કરાય, કારણ કે વાછરડાને તારા પર હેત છે, એટલે તારા માટે છે ને એ વધારે ફીણ બહાર કાઢે છે, એટલે એનું પોષણ બરાબર થતું નથી, એટલે એ નહીં ખાવાનું. હવે નહીં ખાવ, સારું. એ બંધ થઈ ગયું. અને પછી તો કંઈ ખાવાનું ન રહ્યું, કંઈ પીવાનું ન રહ્યું. એટલે પછી તો ભૂખ બહુ લાગી પાછી. એટલે પછી જ્યારે ગાયો ચરાવીને પાછો આવતો હતો ત્યારે જંગલના કંઈક વનસ્પતિના પાન હતા, એને ખાધા. ભૂખમાં ને ભૂખમાં કંઈ રહેવાયું નહીં, એટલે પણ એ તો કંઈક ઝેરી પાંદડા હતા, એટલે આંધળો થઈ ગયો. અને ઉપમન્યુ પોતે રસ્તાની અંદર આવતા આવતા કૂવામાં પડી ગયો. હવે પેલી ગાયો હતી એ તો આશ્રમની હતી, એટલે આશ્રમમાં પાછી આવી ગઈ. ઉપમન્યુ દેખાયો નહીં. એટલે ગુરુજી પછી ઉપમન્યુને શોધવા માટે નીકળ્યા, અને પછી બૂમો પાડતા પાડતા ખબર પડી કે આ તો આ કૂવાની અંદર છે. એને બહાર કાઢ્યો અને એને પોતે ગુરુજીએ પાછો દેખતો કર્યો, પણ એ વખતે ઉપમન્યુને બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થઈ ગયું. તો ગુરુની આજ્ઞા પ્રમાણે દેહનો અંત થાય ત્યાં સુધી આ મન મનાય કે ન માને, એ ગમે તેમ લાગે પણ એ પ્રમાણે કરવાનું એટલે કરવાનું. આ સારામાં સારો અને સહેલામાં સહેલો માર્ગ છે. જ્યારે અમૃત મહોત્સવની અંદર સ્વામી શિવાય સુબ્રહ્મણ્યમ આવેલા અને એ વખતે એમણે પ્રવચન કરેલું, એમણે 6 વાક્યનો એક સિદ્ધાંત કીધો હતો. 6 વાક્યનો એક સિદ્ધાંત આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે. 6 વાક્યનો સિદ્ધાંત શું? ઓબે યોર ગુરુ, 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 ઓબે યોર ગુરુ. આ જ વાક્ય કે તમે ગુરુની આજ્ઞા પાળો, એમાં બધું જ આવી જાય છે. તો સ્વામીની આજ્ઞા પાળવા માટેની એવી તત્પરતા કે ભલે સ્વામી કે છે એટલે મારે કરવાનું, નહીતર મન આપણને છે આટલામાં શું એવું થાય આપણને કે આટલામાં શું, જરા આમ બહારનું ખાઈ લે એમાં શું વાંધો આવે છે, જરા આમ જોઈ લીધું આટલામાં શું. પણ એમાં આપણું મન આપણને ફસકાવતા ફસકાવતા ક્યાંનું ક્યાં લઈ જાય. આપણને થાય કે ચલો મારું તો મન પર સંયમ છે. એક ભાઈએ છે ને દારૂ છોડી દીધો, શરાબ આમ નિયમ કે નથી જ પીવો હવેથી, અને પછી આમ મન એવું મક્કમ કર્યું કે દારૂ બંધ થઈ ગયો. એટલે એમને થયું કે ચલો આમ તો દારૂ નથી પીવાતો, પણ હું હવે મારા મનની કસોટી કરું કે આમ પેલી શરાબની દુકાન પાસેથી પસાર થાવ તો મને સંકલ્પ થાય છે કે નહીં. અને આમ બીજે દિવસે તો શરાબની દુકાન પાસેથી આમ નીકળ્યા. હા, પોતે લીકરની દુકાન હતી અને છતાંય એને સંકલ્પ જ ના થયો. એ કે વાહ, મારું મન તો બહુ આમ મજબૂત થઈ ગયું છે, હવે હું ત્યાં જઈને બેસું એટલે જો મને કઈ થાય છે કે નથી થતું. તો ત્યાં જઈને બેઠો, ત્યાં પેલા દુકાનમાં જે હોય ને એનું બહાર એમાં જઈને, અને છતાં પણ એને કઈ સંકલ્પ જ ન થયો. એ કે વાહ, હવે છે ને હવે તો એને ખરીદીને મારી સામે રાખું જો. અને એને પોતે લીકર ખરીદ્યો અને સામે રાખ્યો અને મૂક્યો કે હવે સંકલ્પ થાય છે ને કે ન થયો. અરે વાહ, મારું મન કેટલું મજબૂત થઈ ગયું. હવે કે હું પેલા કાઢું પ્યાલાની અંદર, અને કાઢ્યું આમ અને બધું મિક્સ કરીને આમ સામે રાખ્યું, હવે સંકલ્પ થાય છે કે નહીં. અને સંકલ્પ ન થયો. એટલો બધો આનંદમાં આવી ગયો, એટલો બધો આનંદમાં આવી ગયો, 2 બાટલા ચડાઈ ગયો આનંદમાં. હવે આ છે ને આપણને મન છેતરતું જ હોય છે. આપણે પેલી વાંદરાની કેળાની વાત સાંભળીએ છીએ કે આમાં કાલ ઉપવાસ, કાલ ખાશું, કાલ ખાશું, અને કેળું આખે આખું મન છેતરે છે. અને એટલે છે ને મનને ચાન્સ આપણે આપીએ ને એમાં આપણે હંમેશા ગુમાવવાના. એટલે મનનો વિશ્વાસ ન કરવો, એ વાત મહારાજજી કરી. એક જ વસ્તુ ગુરુ કેમ કરી નાખો, આંખો બંધ કરીને ગમે કે ન કરે, એમાં આપણે બહુ સેફ છીએ.
મહારાજે અંત્યના 14મા વચનમાં વાત કરી કે વિશ્વાસી ભક્ત શ્રેષ્ઠ, ગુરુ કેમ કરી નાખે, ભગવાનને સંત કેમ કરી નાખે, એમાં મન માનિક એ શ્રેષ્ઠ માર્ગ છે અને એવું આગળના ભક્તો કરી ગયા છે. હવે એટલું બધું તો આપણને સ્વામી કહેતા નથી.